અહીંયા ખરેખર સમી સોચથી ભજન ચાલુ થાય છે, ત્યાં પોચ સંતો ભજન બોલે જાય છે અને આપણે જે કરતા હોય એ કર્યા કરીએ છીએ. જો ખરેખર આજે પરમાત્માના તમે હું બે ભજનમાં આવ્યા હોય તો ભગવાન પ્રત્યે આપણને પ્રેમ ભાવ કેટલો બધો હોવો જોઈએ. એટલા માટે હવે બધા જે સેવામાં છે એમને પણ ખાસ મારી નમ્ર વિનંતી કે હવે ચા પાણી, કારણ કે આજે આપણે બધા જોવા માટે કે ખાવા પીવા માટે ભેગા નથી થયા. આપણે એવા શબ્દ આપણા જીવનમાં ઉતારવાના છે જે આપણા અહીંયા દેણેપથી ખરેખર એક એવા મહાપુરુષ આપણા વચ્ચે પધાર્યા છે, સંત ઈશ્વરરામજી મહારાજ. એ આપણને જે સત્સંગ પીરસે અને એ સત્સંગમાંથી કદાચ આપણા ઘરે એક બે શબ્દ લઈ જશો તો કદાચ તમારું જીવન ધન્ય બનશે, તમારો પરિવાર ધન્ય બનશે અને આવનાર સમયમાં તમારી પેઢીઓ સુધી આ ધન ઘટે એવું છે નહીં. એટલા માટે હવે બધાને મારી બે હાથ જોડી નમ્ર વિનંતી કે આપ બધા જો બેઠા હોય ત્યાં પરમાત્માના ભજનમાં શાંતિ રાખીએ. કદાચ આપણે કોઈને શબ્દ ના સાંભળવા દઈએ તો એ ભજનમાં આવ્યા હોય તો તમે પાપ વર્યું કહેવાય. એટલે પહેલું મારું ખાસ નમ્ર વિનંતી બધાને કે કોઈ અવર જવર કરવી નહીં, વાતો કરવી નહીં. જો આપણાથી સંભળાય તો શાંતિથી સાંભળવું અને આપણાથી ના સંભળાય તો આપણે શાંતિ જાળવવી, જેથી કરી બીજાની સુરતા તૂટે નહીં અને એમને સારી રીતે ભજન સંભળાય. તો હવે બધા પ્રેમથી જો આપણે બધા પરમાત્માના ભજનમાં આવ્યા હોય અને ખરેખર શૈલેષભાઈના પ્રેમને વશ થઈ અને આજે પોતાના એમના માતા પિતાની નિર્વાણ તિથિ નિમિત્તે ખરેખર સનાતનની સંસ્કૃતિમાં આપણે માતા પિતાની જે સગુણે તો સેવા કરીએ છીએ, પણ આ સનાતનની સંસ્કૃતિ આપણી કેટલી ઊંચી છે કે માતા પિતાની નિર્વાણ તિથિ નિમિત્તે પણ આપણે એમના નામ સ્મરણે એક ભજન સત્સંગ કરીએ છીએ બધાને ભેગા કરી. તો આવી સંસ્કૃતિ જેને ઉજાગર કરે છે એમને એકવાર તાળીથી વધાવી લો. પહેલા તો ધન ધન બંધુ તે કુળ ને જે કુળમાં હરિદાસા કોટી તીરથ વર્તી તેની જનેતાને કે આવા પુત્ર પ્રકાશ્યા. વેદ પુરાણ ભાગવત ગીતા અગોચર આ તો મહિમા પરમાત્માનો ગવાય છે. એટલા માટે હવે આપણે બધા પ્રેમથી એકવાર ગુરુ મહારાજની જય બોલાવીએ. બોલો સદગુરુ મહારાજની જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો પધારેલા હરિ ગુરુ સંત કી જય, બોલો ઈશ્વરરામજી મહારાજની જય, બોલો નિર્વાણ હંસ કી જય. આપણે બધા આ મહેમાના લગતું એક ભજન બોલીએ પ્રેમથી. જો આપ પાછળ બોલાય તો બોલજો, નહીં તો સાંભળજો ને. સાંભળવાથી એ ફાયદો છે અને બોલવાથી એ. મહાપુરુષ અમારા ઈશ્વરરામ મહારાજ ઘણી વખત અમને કે કદાચ આટલી બધી કોલગેટો નીકળી છે અને એનાથી રોજ તમે કદાચ બ્રશ કરો પણ તોય તમારું મુખ શુદ્ધ થાય ના. મુખ શુદ્ધ કરવું હોય તો પરમાત્માનું ભજન કરવું પડે કે તો ભગવાનની જય બોલવી પડે. અને એનું શાસ્ત્ર પ્રમાણ આપે કે જો સબરીબાઈના મુખમાં રામનું નામ હતું તો ભગવાન શ્રી રામ જો હમણાં 22 જાન્યુઆરી આપણે કેટલો મહિમા કર્યો. આપણે ભગવાનના ત્યાં જવું પડે દર્શન કરવા, પણ એ તો પરમાત્મા હાલી ચાલી અને સબરીબાઈની ઝૂંપડીએ પહોંચ્યો અને સબરીબાઈનો જૂઠો બોર ખાધો. જૂઠો કહેતો એઠો બોર ખાધો. આ પરમાત્માનું ભજન છે જેના મુખમાં રામનું નામ હતું, એનો આ શાસ્ત્ર પણ પુરાવો આલે છે. એટલે બધા પ્રેમથી પાછળ બધાએ ગાવાનું છે ભજન, કારણ કે આપણે આપણા ભગવાનનું ભજન નહીં કરીએ તો બીજું કોણ કરશે? સનાતન સંસ્કૃતિ કોને કહેવાય? જો તમે તમારા ભગવાનનું ભજન જમસન તેમ નહીં કરો તો બીજું કોણ કરશે? પછી બીજી સંસ્કૃતિ હાવી થશે. માટે પ્રેમથી બધા ભજન કરીએ. બોલો સદગુરુ મહારાજ. અરે સીતા રામને ભજન લાવો લીજીએ રે, ये सीता रामने भजन लाभो लीजिए रे, हरे गुरु बोलो कीजिए रे, लीजिए रे, सीता रामने भजन लावो लीजिए रे, सीता रामने भजन लाभो लीजिए रे, तारो अवसरियो पल पल जाय रे, तारो अवसरियो पल पल जाय छे रे, तारा घटमो ए दिला तारा गाय रे, तारा घटमो
સીતારામ લાવો ને હરી બોજીએ રે સીતારામ ભજન લાવો લીજીએ રે સીતારામને ભજીને લાવો લીજીએ એ તારું શોભન જશે ને જવની આવશે રે એ તારા જોબન જશે ને અમી આવશે રે એ તારી જવાની જશે ને બુઢાપો આવશે રે એ તારી જવાની જશે ને બુઢાપો આવશે રે એ તને ભોણે ભોજન નહીં ભાવતી રે તને કોણે ભોજન નહીં ભાવસી રે એ સીતારામ ભજન લાવો લીજીએ રે એ સીતારામને ભજીને લાવો લીજીએ એ તારી કાયા કબજન કર દૂધસી રે એ તારી કાયા કમસે ને કર દૂધસી રે એ કશો બેરા લે વગે નહીં દૂધ છે રે એ પછી બેરાને આગે નહીં સૂજશે રે સીતારામ ભજન લાવો લીજીએ રે એ સીતારામને ભજીને લાવો લીજીએ એ કઈક પુણ્ય કરશો તો આગળ આવશી રે એ કઈક પુણ્ય કરશો તો આગળ આવસી રે એ કઈક પુણ્ય કરશો તો આગળ આવશી રે એ કઈક પુણ્ય કરશો તો આગળ આવસી રે એ તમે જમતો ના ભારતી સુનાવતી રે એ તમે સમજો ના ભારતી બનાવસી રે સીતારામ ભજન લાવો લીજીએ રે એ તમે રામને ભજીને લાવો લીજીએ એ તારો વાલો તો સીતારા દિલે ગડો રે એ તારા વાલો તજી તારા દીવે ગળા રે એ તારો દુખડો જોઈને દૂર ભાગતી રે તારા દુઃખનો જોઈને દૂર ભાગસી રે એ સીતારામ ભજન લાવો લીજીએ રે એ સીતારામને ભજીને લાવો લીજીએ એ દાસ ગોવિંદ કહે છે નર નારન રે દાસ ગોવિંદ કહે છે નર નારને રે એ સંત સેવીને ભવ પર ઉતરો રે એ સંત સેવીને ભાવ પાર ઉતરો રે એ સીતારામ ભજન લાવો લીજીએ રે એ સીતારામને ભજીને લાવો લીજીએ રે સદગુરુ મહારાજની જય. તમે ને હું બે આજે ખરેખર મળ્યા છીએ તો આ સનાતન સંસ્કૃતિ થોડો ઇકો ઓછો કરો આ સનાતન સંસ્કૃતિ માટે મળ્યા છીએ આજે તમે ને હું બે આપણા જે સંતોએ આપણા શાસ્ત્રોએ જે આપણા મહાપુરુષોએ તમને મને જે વારસો આલ્યો છે ને પરમાત્માને પ્રાપ્ત કરવાની રીત તો આપણે બધું ભેગું કર્યું પણ હજુ સુધી આપણા ઘેર જે મહાપુરુષે હમણાં ભાઈ ભક્તરાજ અમારા રણછોડભાઈએ ભજન ગાયું ને એક વાર મોહન મારા મંદિરે આવો. હવે કયા મંદિરની વાત કરી? સમજણના મંદિરમાં આપવાની વાત કરી. કયા મંદિરમાં? જો આજે તમે કોઈ પણ વસ્તુ તમારા સમજણમાં હશે ને જેની સમજણ મોટી એ ભલે નાનો છે પણ એને મોટો કહેવાય. જેની સમજણ નાની એ ભલે 80 વર્ષના છે પણ એ નાના કહેવાય ને કહેવાય. આ તો સમજણની બલિહારી. તો એમાં કીધું કે માયાના મૂડીમાં એક રામ નામ છે. લો મહાપુરુષે શું વાત કરી? આપણે ઉનાવાની ધરતી ઉપર મહાન પુરુષ થઈ ગયા શંકરરાવ મહારાજ, અને એમને વાત કરી કે મારા માયાના મૂડીમાં ફક્ત એક રોમનું નોમ છે. હવે રોમનું નોમ લેવા માટે ભજનની શરૂઆત કેવી રીતે કરવી એની રીત પીત તો આપણા પાસે આવી જુઓ. આપણા ઋષિમુનિઓએ કઈ રીત બતાવી, આપણા સંતોએ કઈ રીત બતાવી, આપણું શાસ્ત્ર કઈ બતાવી, આપણું રામાયણ શું કહે છે, આપણું મહાભારત શું કહે છે, આપણી ગીતા શું કહે છે. આ રીતપ્રીત તો આપણા પાસે આવી જુઓ. સવાર ઉઠીને તમે હું બે બધા મંદિરે જઈએ છીએ, દીવા અગરબત્તી કરીએ છીએ, કદાચ બધા જગ્યાએ નમન કરીએ છીએ, પણ એટલું ઇનફ હશે? આટલી વસ્તુ જો ઇનફ હોત તો આપણો ઘેર ઘેર ભગવાન ના મળ્યા હોત. આ તો ભગવાનની વાત આવત કે નરસિંહ મળ્યા, મીરોબાઈને મળ્યા, હા દાસ કબીર સાહેબને મળ્યા, નિરોધ બાપુને મળ્યા, આ બધાને મળ્યા, ગંગા સતીને મળ્યા, પાનબાઈને મળ્યા. તો આપણે રોજ ભજન કરીએ, આપણું ચમ નોમ ના આવ્યું? આપણું નોમ તો આપવું જોઈએ ને. આપણે દીવા અગરબત્તી કરીએ છીએ.
હા, પણ આપણા પણ સાચી રીત પ્રીત છે ના. તો પેલી રીત પ્રીત શું છે? તો પેલું જેમ આપણે એક હવનમાં બેહવું હોય, મંદિરમાં જવું હોય, તો પેલું તમારે તન પવિત્ર કરીને બેહવું પડે. જેમ તમારે હવનમાં બેહવું હોય તો જ્યારે મહારાજ આવી એટલે એમ કે ભાઈ ગંગા નહીં હોય, પણ ગંગા સ્નાનનું એક આટલું એ તમારે મોય 2 ટીપો પાણી સ્નાન કરી અને પછી એ તમારા પાઠ ઉપર બેહાય, એમણે બેહાય નહીં. તો આ ભક્તિ કરવી હોય તો પેલું તન પવિત્ર કરવું પડે. શું કરવું પડે? તન પવિત્ર. તો સનાતન સંસ્કૃતિમાં 5 કુકર્મ છે અને એનાથી આપણે તન પવિત્ર કરવાનું છે, બીજી કોઈ વસ્તુથી કરવાનું નહીં. તો કઈ 5 સંસ્કૃતિ અને કઈ રીત પ્રીત છે? તો ચોરી, જારી, દારૂ, મોસ અને જુગાર. આ 5 વસ્તુ જે કરતા હોય એ હિન્દુ ખરા, પણ સનાતની ના કહેવાય. ભલે તમે સનાતન કરતા હોય, પણ સનાતન હિન્દુ કોને કહેવાય? જે ચોરી, જારી, દારૂ, મોસ અને જુગાર, આ 5 કુકર્મો પોતે તન, મન અને વચનથી પાડતો હોય એ સનાતની હિન્દુ કહેવાય. હિન્દુ ખરા, આપણી રીતપીત આપણને ના આવડતી હોય તો આપણે કરી શકીએ અને એનું ફળે ના આવે. આપણે કોઈ પણ વસ્તુ ફળ લેવું હોય તો એની રીતપ્રીતથી લેવું પડે ને. માતા પિતાનું પેટ દબાવવાથી આશીર્વાદ ના મળે, હું દબાવવું પડે? આમ છાતી દબાવવાથી એ તો ગભરીને મરી જોઈ લ્યો, પણ હું દબાવો તો રીતપ્રીત પગ દબાવવા પણ. હા, આપણે વિદ્યાર્થીને સ્કૂલમાં મૂકીએ અને ક્લાસની બહાર બેસી રહીને હજુ પાછો આવે તો શું લઈને આવે ભાઈ? પણ એ તો જો બેહવું પડે. શિક્ષક ભણાવતો હોય બોર્ડમાં, એના શબ્દ પાછા સુરતા પણ શબ્દમાં હોવી જોઈએ. આ રીતપ્રીત છે. તો પહેલી જુઓ ચોરી. ચોરી કરી રાજા રાવણે માતા સીતાને પોતે ભગવું પહેરી અને માતાને છેતરી લઈ જા. બોલો હું એનું રીત હું આવ્યું એનું પરિણામ? પોતે એના તો એમ કહેવાય છે કે 9 દેવો એના ઢોલીએ એકોડતા હતા અને બધું એના થકું થતું હતું. પણ એક દાડો બોલો એનો કોઈ વંશજ ચાલ? અરે વંશજ તો વંશજ આજે આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં પૂરો પેઢીઓ જતી રહી. રાવણનું નોમે કોઈ પાડતું નહીં લ્યો. કોઈ રોમનું નામ પાડે, કોઈ કૃષ્ણનું નામ પાડે, કોઈ કર્ણનું નામ પાડે, કોઈ રાવણનું નામ પાડે. અને કદાચ આપણે એવો કર્મ કરવો હોય, પણ જો નોમથી નફરત હોય તો એવો કોમથી નફરત હોવી જોઈએ. આ આપણી સનાતનની સંસ્કૃતિ છે. જો ચોરી કરવાની વાત કરું તમને, કદાચ આપણા ઘરમાં કૂતરાને તમે આટલો રોટલો નાખજો દરવાજાની બહાર તો કૂતરું રોટલી લઈને હોમું આવશે. પણ કદાચ તમે આગા પાછા હોય, આ બહેનો આગી પાછી હોય અને રસોડામાંથી સાબડીમાંથી લઈને જાય ને તો એ કૂતરું એટલે ઊભું નહીં રહેતું બાર્યો બાર. એની ખબર પડે કે મેં ચોરી કરી છે. એટલે પહેલી તો ચોરી ના કરાય. ચોરી એટલે શું? બેંક લૂંટીએ એને ચોરી કહેવાય? ચોરી એટલે માતા અને પુત્ર બેના વચ્ચે ભેદ રાખો છો ને એની ચોરી કહેવાય. પતિ અને પત્ની બેના વચ્ચે ભેદ છે એની ચોરી કહેવાય. માતા અને પુત્રી વચ્ચેનો ભેદ છે એની ચોરી કહેવાય. ગુરુ અને શિષ્ય વચ્ચેનો ભેદ છે એની ચોરી કહેવાય. 2 ભાઈ હોય અને 2 ભાઈઓ વચ્ચે ભેદ રાખો છો ને એની ચોરી કહેવાય. અને 2 ધંધાદારી 2 ભાગીદાર હોય અને બેના વચ્ચે ભેદ રાખો છો ને એની ચોરી કહેવાય. ચોરી એટલે એવું નહીં કે લાખ રૂપિયાઓના લૂંટી લીધા એને ચોરી કહેવાય. તમારે ભેદ ના રાખી શકો. ભારતીય સંસ્કૃતિ ના પાડે. કરવું તો ઈમાનદારીથી કરવું તો નીતિથી. નીતિ એ જ સાચું અને નીતિ નથી તે એને ચોરી કીધી છે. શું કહેવાય? તો ચોરી તો પહેલી ચોરી ના કરાય. બીજા નંબરમાં જુઓ ચોરી, જારી. જારી એટલે એક પતિ એ બેન સદા સંન્યાસી કહેવાય અને ભાઈ હોય એને એક પત્ની હોય એ સદા બ્રહ્મચારી કહેવાય. તમારા વેદ વિધિએ લગ્ન થાય અને જેના જોડે પરમાત્માએ માતા પિતાએ સમાજે જે તમને ધર્મ નિભાવવાનો કીધો એના જોડે તમે જમ સંયમ ધર્મ નિભાવો તો બરાબર છે. પણ મોટા એટલા આપણા પિતા સમાન હોય બહેનો માટે, નાના એટલા આપણા ભાઈ સમાન હોય અને ભાઈઓ માટે મોટી એટલી માતા સમાન હોય અને નાની એટલી પોતાની બહેન સમાન હોય. આવું જીવન જીવતા હોય તો તમે સનાતની હિન્દુ કહેવો, નકા કહેવો નહીં. કોઈ પણ જગ્યાએ કુદૃષ્ટિ આપણે રખાય નહીં. તો પહેલા ચોરી, જારી, પછી આપણે સનાતન સંસ્કૃતિ ના પાડે છે આપણે દારૂ પીવાય નહીં. જો દારૂ પીવાથી આખું તમે જોજો જેના ઘરમાં દારૂ છે ને એની માતા હોય, એની પોતાની બહેન હોય, એની પોતાની દીકરી હોય ને એ કદી બિચારી ઓખ ઊંચું કરીને જોઈ ના શકે. એને ખબર એને લાચારી મારતી હોય. તમે તો કરો છો
તમે આનંદ ભોગવો છો, પણ એ કેટલું પાપ ઓરો છો એ તમને કોઈ કહે ના, પણ એ તો એની ઓતડી કે. અને મહાપુરુષોએ કીધું જે પોતાની માતાને, પોતાની પત્નીને અને પોતાની પુત્રીને જે કદાચ ઓખમાં વહુ લાવાય ને એનાથી મોટું કોઈ પાપ નથી. અને જેના ઘરમાં દારૂ છે એ આ 3 જણો કી ના બિચારો હાચવ, પણ અંદરથી ઓતડી રડતી હોય ને રડતી હોય એટલે કદી દારૂ ના પીવો. એક વાત કરું દારૂની, જેમ આપણા અત્યારે ચૂંટણી ચાલે ને એટલે આવા નેતાઓની મોટી, એમાં આપણા મુખ્યમંત્રીની કદાચ હોય રેલી ચાલતી છે, એટલે 4-5 આવા કમ્પ્લીટ જઈને આવ્યા છીએ અડ્ડ તે ના જીરવાય એટલું પીને આવ્યા. એટલે મુખ્યમંત્રી તો ભાઈ પેલા એના ઉપર બગી પર બેહારી અને આપણે તો હોય રેલી ચાલતી હતી એટલે હોમાં આવ્યા એટલે મુખ્યમંત્રીને આવડી હાલવા માંડ્યા કે ચમ તું ઉપર બેસી ગયો, ઉતર કી તને કને ઉપર બેહાર્યો છે? લુગડો બુગડો ઠેકોડો લઈને જેટલી જેવું તેવું બોલ્યા. પણ જેટલો મોટો માણસ હોય એનો વિવેક પણ મોટો હોય, એ ભરી સભામાં ના બોલે. એક વખત આપણા દોતાના રોણા સાહેબ હતા ને, આવી હતી સવારી નીકળી હતી, એમાં એક એવા પુરુષે સાહેબ રોણા સાહેબને ના બોલવાનું બોલ્યા, પણ એક શબ્દ બોલ્યા ના. કૂતરું આપણો ડૂચો ભરે ને તો આપણે કોઈ કૂતરાનો ડૂચો ભરાય? એ સમયનું જોવાનું. તમારે ઝઘડો કરવો હોય તો તમારા સમકક્ષ વ્યક્તિથી કરાય, જેવા તેવાથી ના કરાય, જેથી કરીને તમારું નેચું થાય. એવું ખબર હતી કાલે નહીં તો દરબારમાં બોલાવીશું અને આપણે યોગ્ય ન્યાય અપાય, હોય કશું બોલાય નહીં. એટલે બોંધો બહુ બોલ્યા એટલે મુખ્યમંત્રીએ આદેશ કર્યો, બહુ વિવેકી હતા કે ભાઈ આપણે ઓવન કાલે ને તો ધારાસભામાં ભેગા કરો ઓવન. એટલે આ તો ધારાસભામાં હોવાથી પોલીસ પકડી અને ધારાસભામાં સવારે 11 વાગે હાજર કર્યા ને એટલે મારા બેટા 2 હાથ ઊંચા કરી કે સાહેબ અમને માફ કરો, કાલ બોલતા હતા એ અમે નતા, એ તો સવાર ઉઠતા જતો રહ્યો. કી આ કોણ બોલતું તું? આ મોય પડ્યો તો એ બોલતું હતું. એટલે એ મોય બેહાય એટલે એ શું કરાવે? ના માતા પિતાની ઇજ્જત રખાવે, ના કુટુંબ પરિવારની ઇજ્જત રખાવે. અને આવું આપણે કરાય ને? જો પૈસાથી નુકસાન થાય, બરાબર, આપણા ઇજ્જત આબરૂ જાય તો એક તો દારૂ આપણે ના પીવાય. ચોરી જારી દારૂ મોસ મહાપુરુષોએ ના પાડી દે. કુત્તા કૌવા કા ખાના ખાય, એ જીવતા તો નરકમાં જાય પણ મર્યા પછી એને પાપ વર્યું કીધું. કારણ કે જીવ હત્યા ના પાડી. કબીર આપણા તુલસીદાસજી મહારાજ જેને રામાયણ લખી એમને તો કીધું કે પર ધન પથ્થર બરાબર, પર સ્ત્રી માં સમાન. અને જીવ હત્યા જો ના કરો અને તમને ભગવાન ના મળે તો કે હું જોમીન છું. તમને ભગવાન શું ના મળે? આજે તમને પરમાત્માએ કેટલી બધી ઔષધિ આલી જમવા માટે, તોય કી પેલી ધોળી ડુંગળીએ લારીએ તો લાઈનો લાજી હોય છે કે આ તો કી પ્રોટીન મળે. લ્યો તમે મગ ખો, વટાણા ખો, આપણા કઠોળ જેટલો પરમાત્માએ જેટલી ઔષધિઓ આલી એ ના ખવાય? તે પેલી બધી વસ્તુ આપણે ખાઈએ. હા, અને એમ હોય તો તમે વિચાર તો કરો એની ઉત્પત્તિ કેવી રીતે છે. હા, એની ઉત્પત્તિ તમે જે જગ્યાએ થાય તો જુઓ જઈને તમે. એ તો યુવાને તો ધંધો મોડ્યો છે, પણ તમે શું કરો છો? એટલે ચોરી જારી દારૂ મોસ આપણાથી ખવાય. અને શલ્યો જુગાર પણ ના રમાય. આપણે જુગાર રમાય ના. જુગારો રમ્યા પોંડવો. કોણ રમ્યું? પોંડવો. જો આ શાસ્ત્ર એટલે હું, મહાભારત એટલે હું, એમાંથી તમારે મારે કંઈક લઈ અને આપણા જીવનમાં ઉતારીએ કે આપણે એવું દાડા ના આવે. જો 5 પોંડવો હતા, આખા વિશ્વને જીતી કે હતા, પણ પોતાની પત્નીની લાજ ના બચાવી શક્યા ને જેમ કે જુગાર રમ્યા હતા. અને માતાજીને જ્યારે ભરી સભામાં લાયા ને, બોલો 5 હોમાં બેઠા હતા, પણ માતાજીને બચાવી શક્યા? એ તો જેમ ભાઈને ભજન ગાયું ને, કંસ તારો વેરી. એટલે અરે મોહન મારા માડી જાયા વીર રે, અરજ સુન વેલા આવજો રે લોલ. અમારા સ્વામી રમ્યા છો ગટેર લોલ. હાર્યાસ કોઈ રાજન પાટજો, છેલ્લી હાર્યાસ મન ઓડ મોર લોલ. 5 સાવજ પૂર્યા 5 રે લોલ. હમ રાખી લોહાની જંજીર જો, મોહન મારા માડી જાયા વીર રે, અરજ સુન વેલા આવજો રે લોલ. કને આપવું પડ્યું? પણ એ તો એનું ભજન કરતી હતી તારે આયા ને. આપણે તો
મારે કહેવાય ના, કદાચ હું જુગાર રમતો હોય ને ઘરવાળો એવો હોય તો મોહન આવે? એ તો ભક્તિ કરતો હોય તો વળી એમ કરીને મોહન તમારી લાજ રાખ. એટલે કદી જુગાર ના રમવો. જુઓ, યુધિષ્ઠિર હતા, ધર્મરાજા હતા, એક બાજુ ભીમ હતા, ગદાધારી હતા, કેટલા શક્તિ કે હાથીઓ કરતા વધારે તાકાત હતી. એક બાજુ અર્જુનજી હતા જે એમના ધનુષથી ધારીએ કરતા હતા. નકુલ ને સહદેવ હતા. તો જો એ જુગાર રમી અને જો પોતાની ધર્મપત્ની ના બતાવી શક્યા હોય તો આપણી શું કમી? તો એ આપણે કી સટ્ટો રમો, આ આઈપીએલ ચાલે કી રમો તો તાર હોલ લગાવો, કાલ તો બસો આવશે. એટલે બસો ના આવે, આ તો ઘર છે એ વેચવું પડશે અને ભાડા રહેવા જવું પડશે. વળી ભાડાવાળો મહિના આવશે, ભાડું નહીં પડો તો ગોમડે ચોક જવું પડશે. એટલે આવું ના કરજો, નીતિથી કમાજો. મહાપુરુષો આપણા બાપ દાદા હતા ને, આ બધું ના કર્યું તો આપણને મોટા કરાયા, ભણાયા, ગણાયા અને કેટલા લઈ ગયા. એટલે પહેલી તો પોચ પ્રતિજ્ઞાનું પાલન કરન એ સનાતન હિન્દુ કહેવાય અને ભક્તિમાં પગલું જ મોડ્યું કહેવાય. આ જો ના કરતા હોય તો હજુ તમે ભક્તિમાં પગલું મોડ્યું. હવે તમે જો આ પોચ વસ્તુ કરો છો અને રોજ મંદિરે જો તો દેવો ને દેવતાઓ તમને કે માતાજી તમને લાભ આલે ભાઈ. હવે મંદિરમાં જઈ અને ના જોવાનું જુઓ, ના ખાવાનું ખો, ના સોંભળવાનું સોંભળો, ના બોલવાનું બોલો, ના ચાલવાનું ચાલો, તો ભગવાન માતાજી તમને લાભ આલે. હવે આટલી તમને ખબર પડે તો હજુ કહીજો કમજોર રહ્યો એમ કહું છું. હા, એટલે આવા શૈલેષભાઈ જેવા મહાપુરુષોને કોટી કોટી વંદન કરો. જુઓ, જ્યાર સુધી તમારા ઓગણે સંત ના આવે ને ત્યાર સુધી તમને સાચે સાચી વાત કરે. નકર બીજા તો બધા પંપાળશી કે આવો તમારું સ્વાગત કરીએ. તમને અમારે તો હોય સીધે સીધી વાત કે આવું કરશો તો જ લાભ થશે. હું હાલ આવું હોય શૈલેષભાઈ ફૂલ હાર પહેરાવું, સાલ ઓઢાડું અને કદાચ એક પડીકું આલું તો કોઈ ઓનાથી ઓન દુઃખ જવાનું હોય. પણ આ પોચ વસ્તુમાંથી એક વસ્તુ પાડશી તો હવારથી લાભ દેખાય, બીજું તો કોઈ દેખાય ના. એટલે તમારા માતા પિતા, તમારા ઋષિ મુનિઓએ, તમારા સંતોએ અને તમારા શાસ્ત્રએ તમને જે સંસ્કૃતિ આપી એ સંસ્કૃતિ પ્રમાણે ચાલશો ને તો તમારે તો હાથ મોડવો પડશે. પરમાત્મા કોઈની હાથ ના મોડવા દે. પણ આપણે શું કર્યું છે? પેલા એક મહાન સંત હતા આપણા મહારાજ જેવા, તે એક આવા સોસાયટીમાં એમનું આગમન થયું. એટલે એમાં હારા એક પુરુષ આપણા પ્રમુખ સાહેબ તે હોમાં લેવા જ્યા. એટલે લેવા જ્યા ને એટલે હોમાં આવતા આવતા મહારાજ નમી જાય. એટલે પ્રમુખ સાહેબ પાછા પડી ગયા. કિચમ ભાઈ પાછા પડ્યા તમે કે તમારા જો સંત મહાપુરુષ આ તો અવિવેક થાય. શાસ્ત્ર ના પાડે છે સંતને આપણે નમવું પડે, સંત આપણો નમ ના. પણ કે તમે મારા કરતા મહાન છો કે કેવી રીતે? કે મી તો ફક્ત માયાને ત્યાજી છે અને તમે તો ભગવાનને ત્યાજ્યા છે. સંત છે ને માયાનું ત્યાગ છે અને આપણે કનો ત્યાજીને બેઠા છીએ? આપણે કનો ત્યાગ કર્યો તો ભગવાનનો કર્યો છે. અને માયાને જે ભગવાનની માયા છે એને પકડી છે અને ભગવાન વાલો છે ને. એટલે જમ સંયમ આપણી સંસ્કૃતિને પકડ્યું હોય તો પહેલી પોચ પ્રતિજ્ઞા પાળવી પડશે. એના પછી તમે મનુષ્ય જ બનો. કીધું ને ભાઈ હાલ વાણીમાં, તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને, તે તો ભજા નહીં રે ભગવાન હેત કરીને. હે માટે ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. આ મહાપુરુષ આ વાણી બોલ્યો, આપણો વપડી આપણું કહેતો હતો પણ તોય આપણે કે જબર ગાયું. આજ તો કી ભજન રાખ્યો ને શૈલેષભાઈએ કે કોઈ ગાયું કી લ્યો હું ગાયું. આપણે ભજનમાં જઈએ તો આપણે કંઈક જુઓ, સત્સંગમાં જવાથી તમારા દુર્ગુણોનો દર્શન થાય તો એ સત્સંગ સાચો. નકર તમે રાત બગાડીને ઘેર આવ્યા છો. શું કરીને ઘેર આવ્યો? કોઈ પણ સત્સંગમાં જો અને કોઈ પણ સંત મહાપુરુષ સત્સંગ કરતો હોય અને એમાં તમારા દુર્ગુણોનો તમને દર્શન થતો હોય તો સમજી લેવાનું કે આ સંતે સાચો અને આ સત્સંગે સાચો અને હું આવ્યો છું એ સાચું. નકર ઓમાનું કોઈ ના થતું હોય ને. પછી જુઓ, આપણા ઘરમાં બધાના ઘરમાં તિજોરીઓ છે કે નહીં? તો તિજોરીમાં શું મૂચ્યું છે તમે બધોએ? કદાચ સારા સારા કપડાં મૂચ્યા છે, કદાચ દાગીના મૂચ્યા છે, બધી કિંમતી વસ્તુ મૂચી હોય કે ના મૂચી હોય. એક તિજોરી જેવી વસ્તુ છે તોય તમે ગાભો ભરો છો.
અને મોય તાણ સોણો ભરો હોયથી લાઈન આ ગાયો ભેંસોનો ભરો, તો આ મંદિર કને બનાવ્યું? મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, અરે નહીં પૂજારી નહીં કોઈ દેવા નહીં મંદિરને તાળો, અરે ની લગે ગગનમાં મહિમા ગવાતો 14 સૂરજ તારા. તો પસાવામાં માવાન ગુટકાન સિગારેટોન મોસના લોચા ભરવાનું કને કીધું તમને? આ મંદિર તો કનું, આ તો પરમાત્માનું રહેવાનું મંદિર. હનુમાને રોમનું તો બતાયા હતા, હનુમાને રોમનું તો બતાયા હતા, હૃદયમાં બતાયા હતા, તો બતાયા હતા. તો આ તો મોય તો કે આત્મા છે, આત્મા છે મારો આત્મા. તો આત્મા એટલે મોય તો રોમ બેઠો છે. હવે રોમને તો ઓમ તો કે અમે તો મંદિર પેલા મંદિરમાં દીવા કરો, પેલા મંદિરને રોજ સાફકાર કરો. અને આ રહ્યું આવું હવાર ઉઠ્યા નહીં, પેલો તો માવો, પછી 1-2 ગુટકા, પછી વળી સિગરેટ, અગરબત્તી કહેવાય વળી કે એક અગરબત્તી ચડાવી મી. હવે આવું કરશો તો ચોથી તમને ભગવાન મળશે. હા, આ તો તમારો કે મારા આ તો સભા ના હારી દે કે આ દેશને આ ધર્મને હિન્દુઓ ઉપર ખતરો છે. એટલે ભાઈ આપણે જ આપણા ઉપર ખતરો છીએ. આ તો બીજા તો આવતા આવશે, પણ આ તો ઘરના દુશ્મનો ઉભા થયા છે. અને તોય તમારા ઘરમાં રાખો તો કે ખાવાની વચ્ચે ચાલશે પણ માવો જ જોશે. લ્યો કે ખાવાની વચ્ચે ચાલશે પણ આ તો કે પેલું જોશે. ભાઈ ખાજે 4 દાડા ખાધા વગર ખાતો ખરો? જો દવાખાના ના જોય તો કેજે. આ તો બોલ એટલે આવા નાનો મોટો વ્યસનો હોય તો મુક્ત થો. આવનાર પેઢીમાં આપણા બાળકો ના શીખ અને આપણા બાળકો કેટલું સારું જીવન જીવે. આજે તમે જુઓ આ જૈનો છે, જૈનો અને એમનો બાળકો રાતે 12 વાગે આવે ને તો ઇવન માતા પિતાની ચિંતા ના હોય, અને આપણે 10 વાગ્યા હોય ને તો હોય માતા પિતાની ચિંતા હોય તો બેહી જ નહીં જો હોય પાર્ટીમાં. હા, આપણા દેશમાં જ રીસ લ્યો. અને આપણા બધો કરતા ગર્ભસી મન છે, પણ એ આવી સભાઓમાં જોઈ છે. એમના જૈનોના જે ગોરજી રહ્યા ને એમને પ્રદૂષણ હોય ને 1 મહિનો નાના મોટા બધોને સત્સંગમાં જવું પડે. અને આપણા ડાયરોમાં પાર્ટીઓમાં સત્સંગ હોય તો કે આ તો ગયડોનું કોમ છે. લ્યો અરે 5 વર્ષના ધ્રુવને ભગવાનને પ્રાપ્ત કર્યા. કેટલા વર્ષના? આ ભારતનો ઇતિહાસ છે. હવે ગયડો થઈને ભક્તિ કરવા જોવો, અરે બાળપણ મોગણો ફેર છે, અરે બાળપણ કોણ કહેવાય છે? બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય છે. કેટલા વર્ષે ધ્રુવજીએ ભગવાનને પ્રાપ્ત કર્યા? અને આજે તું જૈનોમાં 9 વર્ષ 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 18 વર્ષે એમનો દીકરા દીકરી આજે દીક્ષા લીસ. લ્યો એમને તમારા જેવા વિષયો નહીં હેરાન કરતા હોય? હા, પણ કેવું સંતોના સંગમાં છું. તમે જ્યાર સુધી સંગ સંતોનો ના કરો, સંતોનો સંગ ના કરો, ત્યાર સુધી તમે જમસઈ ભક્તિ ના કરો ને ના કરો. આખું જીવન તમે ભજન કરો તો હું લ્યો આ તો મહાપુરુષોની વાણીઓ છે. અને તમને પરમાત્માએ સારું ગળું આલ્યું હોય તો થોડું ગોવ, પણ જ્યાર સુધી તમે સદગુરુ સંતોના શરણમાં નથી જ્યાં ત્યાર સુધી તમારું ભજનની जिसका જીવનમાં ગુરુ નહીં इसकू जीवन શરૂ નહીં. અને જેના જીવનમાં ગુરુ એનું જીવન પૂરું. જેના જીવનમાં હજુ ગુરુ જ નહીં તો આ તો પેલી કીધું ને વિધવાએ શણગાર સજ્યો એવું થાય. તો લ્યો ગુરુ વગરનું ભજન કરો ને આખું જીવન કરો તો કોઈ પ્રાપ્ત નહીં કરો તમે. ભલે આ તો રોજ ઉજાગરા પડશે. એટલે પહેલું તો કોઈ સાચા સદગુરુ સંતોના શરણમાં જઈ અને જમસઈ ભક્તિ ઓરવી પડશે. અને પહેલું આ તન શુદ્ધ કરજો, પછી મન શુદ્ધ કરજો, પછી શું કરવું પડશે? મન પવિત્ર કરવું પડશે. જેનું મન પવિત્ર નહીં કીધું મન जिसका ચંગા કથરોટ મેં ગંગા. લ્યો ઈ તો ગંગા વાત કરી, આપણા ઘેર ગંગા આવે. હા, મન મનાવે તે નર મોટા થીરતા પદમાં ઠરિયા. જે મન મનાવે તે નર સૌથી મોટો. તમારું મન તમારું કેવું ના કરતું હોય. આ તો જેમ હાલા મેં વાત કરી ને કે હવે કાલથી ગુટકા બંધ કરવું છે, કાલથી સિગરેટ બંધ કરવી છે, કાલથી વ્યસન બંધ કરવું છે. પછી હવાર ઉઠ્યા ને એટલે આપણે જ જજ બનની, આપણે જ કોર્ટ, આપણે જ વકીલ, આપણે જ ફરિયાદી અને આપણે જ અરજીવાળા કે ચાલશે કાલથી કરશો. પાછું મન મોન્યું
ના, એટલે મન ના મોને ને, અરે મનની પેલી પાર જઈને મોજો માણી, આ તો સુરા રે પુરાનો જ કોમ, મનની પેલી પાર જઈને મોજો માણી. મનની પેલી બાજુ તો સુરાપુરા જઈ શકે. એટલે તો શું કીધું આપણા મહાન સંતો એવું કીધું કે જનની જણ તો 3 જણ છે, કે તો ભક્ત, કે તો દાતા, કે તો સુરવીર, ન તો રેજે ઓજણી, નસ ગુમાવજે તારું નૂર. આ તો પછી પૃથ્વી પર ભાર મારશી. એટલે માતાઓને હું તો કોટી કોટી વંદન કરું છું. આપ ખૂબ સંખ્યામાં છો. આપણા ઘરનું વાતાવરણ એટલું બનાવો, માતા મદાળશા જેવું બનાવો, માતા સીતા જેવું બનાવો, માતા સાવિત્રી જેવું બનાવો, કે જેથી કરી આવનાર સમય માતા જીજાબા જેવું બનાવો, માતા કૈકેયી જેવું, માતા કૌશલ્યા જેવું, માતા સુમિત્રા જેવું હોય. તમે જુઓ તો દેવકી જેવું બનાવો, કે તમે આપણા ઘેર ભગવાન ના આવે. આપણી એવી શું કમજોરી છે? હા, લ્યો આપણે રોજ કહીએ છીએ કે ભાઈ ઘર બનાવો, ઓમ બનાવો. હાલ તમે કેટલું બધું લ્યો, હજુ તો બાળક ગર્ભમાં હોય અને શ્રીમંત કરો છો તો કેટલું બધું કરો છો. તો માતા દેવકીને જે કૃષ્ણ ભગવાન ગર્ભમાં હતા, શું હતો માતાજી? હા, જેલમાં હતા. અને આપણે મહેલોમાં નહીં આવતા. માતાજી તો હતો જેલમાં હતો, અને કાળાગ્રહમાં જો સૂર્ય તો દેખાણો જ નતો. લ્યો, પણ તોય માતાજીને એક ભાવ હતો કે મારો ભગવાન ચમ ના આવે. મારી ભક્તિ એટલી ઊંચી છે કે મારો ભગવાન ચમ ના આવે. જો કર્માબાઈનો ખીચડો ખતો હોય, શકુબાઈનો ઘેર આવીને વહવારું બન્યો ને, ભગવાન આવ્યો અને કીધું, હે શકુ, તમે જો તો જાત્રાએ તો ઘરનો કોમ કને કર્યો? એટલે વાલે મારે કર્યો ઘરનો કોમ, જો વહુવારું થઈને વાલો આવી આરેલો. જો શકુબાઈના ઘેર અને ઈકડ વહુવારું ભગવાન થતો હોય તો આપણા ઘેર ચમ ના આવે? આપણે એનો એ જ છીએ. અને ભગવાને શકુબાઈને આલ્યું હતું એટલું આપણને આલ્યું. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, ચતુષ્ય અંતઃકરણ, આ તો પરમાત્માએ તમને મને આલ્યું. પણ હજુ આપણે જમ સહી ભજન ચાલુ કર્યું. કદાચ મારા જેવા વળી ભજન કહેવા આવતા હોય, કરવા ના આવતા હોય. ભજન કહેવા ના જવાનું, ભજન કરવાનું. ભજન રોજ કહેવા જવો તો હું ભજન કરવું પડશે. આ તમને હોય બધા બોલાયા છે ને, એ કોઈ ભાઈના માટે નહીં આયા, કા સંતો માટે નહીં આયા. આપણે કોઈને જમણવારનું આમંત્રણ આપ્યું હોય તો એની અમીવન પુણ્ય આપવા માટે આપણે જઈએ છીએ એના જમણવારમાં, કે તમારું કરવા જોવો તો અમીવન હોમલ્યાન પુણ્ય. એટલે આ કોઈ શૈલેષભાઈ તમે કોઈ પુણ્ય આલવા નહીં આવ્યો, હવના માટે આવ્યો તો ભગવાનના ભજનમાં આવો ભાવ લઈને આવવાનું. કે શર્મા શર્મી ના આવતો કે ભાઈ આ તો એ કમલેશભાઈ કે અમારે કી હગાત હોય રીતે ભાઈ ઓને કીધું એટલે જવું પડશે. કે પેલા ગયડા હતા ને, ઓન ખબર પેલા બળદોની હુંડેડો ચડાવતા ને આપણે, કે એને મારો બળદો મારા આવ્યો તો નીનો. એટલે આ તો હુંડેડો ચડાવવાનું ના કરવાનું, ભજન કરવાનું. શું કરવાનું? ભજન કરવાનું. અને એટલું બધું સારું ભજન કરો કે આવનાર સમયમાં ભગવાન તમારો કોમ કરે. એટલે પહેલી તો 5 પ્રતિજ્ઞાઓનું પાલન કરજો, પછી તમે મનુષ્ય કહેવરાશો. અને હવે આગળની ભૂમિકા હું મહારાજને સોંપું છું, સંત શ્રી ઈશ્વરરાવ મહારાજને, કે આપણને ખૂબ વિવેકથી સત્સંગ સોંપડજો અને શાંતિથી મહારાજનો સત્સંગ પૂરો થાય. એટલો જ પછી આપણે ચા પાણી નાસ્તો બધું. જો ઋષિ મુનિઓ 1000 વર્ષ તપ કરી કહેતા હોય અને આપણે પરમાત્માના ભજન માટે 1 કલાક તપ ના કરી શકીએ, તો થોડું તપ કરજો અને મહારાજનો સત્સંગ સારી રીતે સોંભળજો અને તમારા જીવનમાં ઉતારજો. તો આવનાર સમય તમારું, કારણ કે મહારાજ ડોક્ટર છે, ડોક્ટર પાસે તમે જો ને, અને તમે ડોક્ટરના છોકરો જ હોય ને, પણ હોય કદાચ ગોઠ થયું હોય ને તો પંપાળ ના પંપાળ, એ તો બૂમો પાડો તો એ તો ગોળી નો કરું. એમાં આ તમને રોગ થયો તો મહારોગ, જન્મૂન મરવું, જન્મૂન. આ તો કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર. આ તો કેટલા જન્મોનો પુણ્ય કર્યો તાણે મનુષ્ય અવતાર મળ્યો. અને એમાં યાદ સત્સંગમાં આવ્યો તમે, એટલે મહાન પુણ્ય કહેવાય તમારું. શું કહેવાય? મહાન પુણ્ય. અને એમાં આવા મહાપુરુષો, ગુરુમુખી મહાપુરુષ, જે નિરોતના આચાર્ય મહાપુરુષ છે, અને એમનો સત્સંગ સોંપડવો એ તો મહાન આપણું પુણ્ય ભેગું થયું હોય ને તાણા આવો સત્સંગ સોંપડી શકીએ. એટલે એકવાર મહારાજને
તાળીથી વધાવો. એકવાર નોમ શૈલેષભાઈ હતું તેવું કમલેશભાઈને તાળીથી વધાવો. એ તો બધું કમલેશભાઈ આપણે ખૂબ એમને આપણે બધાને બોલાયા, તમારા બધાનો દર્શન કરાયો. અને આજે આ બધા અમારા ભક્તો જુઓ, દેણે ભક્ત મંડળ, ઉમતા ભક્ત મંડળ, આ બધાને અમને દર્શન કરાયો. એટલે એમને હું કોટી કોટી વંદન કરું છું. અને ગુરુ મહારાજ તમને શક્તિ આપે, સંતો આશીર્વાદ આપે કે માતા પિતાના આવા પ્રસંગો દિન પ્રતિદિન તમને પરમાત્મા તમને શક્તિ આપે, સમય આપે, સારી સમજણ આપે અને સારી સંપત્તિ આપે. એવું હું ગુરુ મહારાજને પ્રાર્થના કરી મારી વાણીને ઈશ્વર મહારાજના ચરણોમાં વિનવું છું.